ભરૂચ આમોદ તાલુકામાંથી પસાર થતી ઠાઠર નદીની સપાટી 101 ફૂટ નજીક પહોંચી ગઈ છે। આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા નદીના પાણીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કપાસ, તુવેર, ચોળી, ભીંડા અને મરચાના પાક પાણીમાં ડૂબી ગયા છે। આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા નદીના પાણીનું ભરૂચ આમોદ તાલુકામાં જૂના બગનાન, મહાપુર, કુંઢળ, ખાનપુર અને બોજદ્રા ગામના ખેતરોમાં ફરી વળ્યું છે। જૂના વડિયા માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। નીચાણવાળા વિસ્તારોમાં કપાસ, તુવેર, ચોળી, ભીંડા અને મરચાના પાક પાણીમાં ડૂબી ગયા છે। આમોદના મામલતદાર ડોક્ટર મયુર વરિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી છે। તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું છે કે ભરૂચમાં મેઘરાજાએ ખેડૂતોની માઠી બેસાડતા અંકલેશ્વર નદી કાંઠાના ગામોમાં ખેતી પાકને ભારે નુકસાન થતા ખેડૂતોએ દિવાળીમાં રોવાનો વારો આવ્યો છે। આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે। તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે। તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે। સરદાર સરોવર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું જેના પરિણામે નર્મદા નદી બે કાંઠે વહેતી હતી, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે। અને જે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે, એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે। અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। અને હાલ જો બધા ખેડૂતોની જે દિવાળી સાઈ જશે એવું લાગી રહ્યું હતું કે વરસાદ સારો હતો, પણ એના જે નર્મદા નદીનું જે પાણી આવ્યું એના કારણે પાક ધોવાથી અમારા ગામના લોકોની દિવાળી હાલ બગડશે અને આર્થિક રીતે પણ કન્ડિશન ખરાબ થઈ જશે છે। મામલતદાર તલાટીઓને સતર્ક રહેવા અને ગામોમાં નિયમિત રીતે પરિસ્થિતિની માહિતી આપવા સૂચના આપી છે। લોકોએ અફવાથી દૂર રહેવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તો તુરંત મામલતદાર કચેરીએ જાણ કરવા અપીલ કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।